નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી ભગવાનનો ભાગ. ગઈકાલે આપણે તેનો પરિચય તેમજ આપણે શબ્દાર્થ પણ જોયા. આજે આપણે તેની કાવ્ય સમજૂતી લેશું. નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા. નાનપણમાં લેખક કહે છે, કવિ કહે છે કે નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા. બોરા વીણવા જતા તેની સાથે સાથે કાતરા પણ વીણતા. કોકની વાડીમાં ઘૂસી ચીબડા જોતા ટેટા પાડતા. કોકની વાડીમાં તે ઘૂસી જતા અને ચીબડા જોતા અને ટેટા પણ પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. બધા ભાઈબંધો છે તે તેમના ખિસ્સામાંથી પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા. જે પોતાનું ખિસ્સું છે એમાંથી જે કોઈ જોડે કોઈ કાતરા તોડે કોઈ ટેટા તોડે હોય, કોઈ ચીબડા લેવા હોય, કોઈ પણ જે વસ્તુ લેવા હોય તે તેના ખિસ્સામાંથી કાઢી અને નીચે ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીપુનો, આ ભાગ ટીપુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભણ્યાનો, કન્યાનો, આ ભાગ ભણ્યાનો તેમજ આ ભાગ કન્યાનો. છેવટે એક પદાર્થને ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. છેવટે એક ઢગલી કરી અને કહેતા કે આ ભાગ ભગવાનનો છે. નાનપણમાં બોરામાં જતા કાતરા પણ વીણતા. કોકની વાડીમાં ઘૂસી ચીબડા જોતા ટેટા પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીપુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભણ્યાનો, કન્યાનો. છેવટે એક પદાર્થને ઢગલી કરી કહેતા કે આ ભાગ ભગવાનનો. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા. ભાગ પાડી નાખે અને પછી ભણ્યોને, ટીપુને, દીપુને બધા છે તે પોતાના ભાગની ઢગલી છે પોતાના ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં રહી જતી. ભગવાનનો ભાગ કાઢેલો એની ઢગલી ત્યાં રહી જતી હતી અને રમવા દોડી જતા. ભગવાનની ઢગલી ત્યાં મૂકી અને રમવા દોડી જતા. ભગવાન રાતે આવે ખાના માનાને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. રાતે ભગવાન કે ખાના માના આવે અને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. નાના હતા ત્યારે એવું એમ કહેતા. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં મૂકી દેતા. પોતાની સૌની ઢગલી છે એ પોતે ભાગ પાડતા અને ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં પોતે મૂકી દેતા અને રમવા દોડી જતા. ભગવાન રાતે આવે અને છાનામાના એક પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. ભગવાન છે એ રાતે આવે અને છાનામાના પોતાનો ભાગ ખાઈ જતા એમ અમે કહેતા હતા. પછી મોટા થયા. આમ મોટા કરતા તેઓ મોટા થઈ ગયા. બે હાથે ઘણું ભેગું કર્યું. પોતે મહેનત કરી કમાઈ અને ઘણી મિલકત ભેગી કરી. ભાગ પાડ્યા ઘરના ઘર વખરીના. ઘર વખરીના ભાગ પાડ્યા. ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. ગાય ભેંસ બકરીના બધાના ભાગ પાડ્યા અને ભગવાનનો ભાગ છે તે જુદો કાઢ્યો. આવી રીતે ભગવાન આવે અને રાતે છાનામાના પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી તે મોટા થયા અને મોટા થયા પછી બે હાથે ઘણું ભેગું કરીને કે કમાઈને મહેનત કરી અને ઘણું બધું ભેગું કર્યું. ભાગ પાડ્યા ઘરના ઘર બકરીના. ઘરના ભાગ પાડ્યા ઘર બકરીના ભાગ પાડ્યા. ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. ગાય ભેંસ બકરીના બધાના ભાગ પાડ્યા અને ભગવાનનો ભાગ છે તે જુદો કાઢ્યો. રબી ભગવાનનો ભાગ. ભગવાન ને વળી કઈ ચીજ કેવી વહ્યા કેવી વાત કરે છે કે ભગવાનનો ભાગ એ વળી કઈ ચીજ છે. નાના હતા તો ત્યારે પાડતા, પણ મોટા હતા ત્યારે ભગવાનનો ભાગ એ વળી કઈ ચીજ છે. સુખ ઉમંગ સપના સદાય પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. સુખ ઉમંગ આનંદ સપના સદાય પ્રેમ હાથમાં ઘણું બધું આવ્યું. ઘણું ઘણું એને આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. અચાનક ગઈકાલે ભગવાન
કહે લાવ મારો ભાગ, એટલે કે લાવ મારો ભાગ. સુખ ઉમંગ રબીશ ભગવાનનો ભાગ એટલે કેવી ભૈયા ની વાત